રાજકોટમાં ધોળકિયા પરિવારમાં ડબલ મર્ડરની હત્યાની ઘટનાથી રાજકોટમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે આ ઘટનાને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી। શું મામલો છે, વિગતે વાત કરીએ। दर्शक मित्रों, स्कायनेट मीडिया में आपનું સ્વાગત છે। રાજકોટના ગોપાલ ચોક વિસ્તારમાં એક જ પરિવારમાં પૈસાની લેતી દેતી મામલે જે વિવાદ ઉગ્ર બન્યો, ઝઘડો થયો અને તેમાં બે હત્યાઓ થઈ હોય તે પ્રકારની ઘટનાથી રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને ધોળકિયા પરિવાર પર આભ તૂટી પડ્યો હોય તેવી ઘટના માનવામાં આવી રહી છે। હવે આ ઘટનામાં હાર્દિક ધોળકિયા અને જે સુરેશ ધોળકિયા છે તેમના વચ્ચે પૈસા થોડા સમય પહેલાં અગાઉ આપ્યા હતા અને તેને લઈને લેતી દેતી મામલે બબાલ ચાલી રહી હતી, જેના સંદર્ભમાં જે સુરેશ ધોળકિયા છે તેમણે હાર્દિક ધોળકિયાને જે પૈસા પરત માંગ્યા ને ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ ને આ તમામ પરિવારના સભ્ય ત્યાં હાજર હતા, જેમાં હાર્દિક ધોળકિયા ઉશ્કેરાઈ જાય છે અને તેના પાસે જે છરી હોય છે તે છરી વડે રાજેશ ઉપર હુમલો કરી દે છે। આ હુમલાની ઘટનાના પગલે રાજેશના કાકા સુરેશભાઈ પણ વચ્ચે પડે છે, તો તેમના પર પણ હાર્દિક ધોળકિયા છે તે જીવલેણ હુમલો કરી દે છે અને આ ઘટનામાં કાકા ભત્રીજાને છરીના ઘા વાગતા તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે જે સુરેશભાઈ ધોળકિયા છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજે છે। જ્યારે આ જે મૃતક યુવાન છે તેના કાકા રાજેશભાઈ તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે જે ખસેડવામાં આવ્યા હતા તેમની પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે। અને આ ઘટનામાં જે હત્યા કરનાર આરોપી છે હાર્દિક ધોળકિયા તેને પણ ઈજા પહોંચી છે, હાલ સારવાર હેઠળ છે। આ ઘટનાની જાણ સ્થાનિક રાજકોટ પોલીસને થતાં પોલીસની ટીમ તાબડતોબ ઘટનાની ગંભીરતાના આધારે પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે હાર્દિક પ્રજાપતિ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં જે પૈસાની લેતી દેતી મામલે જે વિવાદ એકાએક ઉગ્ર બન્યો, ઝઘડો થયો અને વાત છે તે હત્યા સુધી પહોંચી ગઈ, તેના કારણે હાલ ધોળકિયા પરિવારમાં દુઃખનું પહાડ તૂટી પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જોવાનું રહ્યું કે આ મામલે હવે જે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે, પીડિત પરિવારે ન્યાયની માંગ કરી છે, ત્યારે શું હજી નવા મહત્ત્વના ખુલાસાઓ થાય છે આ કેસમાં? દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી ક્રાઇમ સ્ટોરી જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ